આગળ વધીએ અમદાવાદના સરખેજમાં ગોવિંદ ઠાકોર હત્યા કેસનો મામલો। આ મામલે હત્યા અને હુમલો કરનારા 5 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। ઘટના સ્થળે લઈ જઈને પંચનામું કરવામાં આવ્યું। ઝડપાયેલા આરોપીઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। આરોપીઓ બે હાથ જોડી પગે લંગડાતા પગે ચાલતા જોવા મળ્યા। મોટી સંખ્યામાં લોકો અહીં એકઠા થયા હતા। મોબાઈલ ઉપર મૂક્યું હતું એ આ સામેવાળા પક્ષને લગતું ઓળખતું હોય, જેથી એ બાબતે એ લોકો એને પહેલાં સમજાવેલો હતો, પણ પછી એનું કંઈ નિરાકરણ ન આવતા જેથી આ માથાકૂટનો બનાવ બનેલો હતો। અમદાવાદના સરખેજમાં 2 દિવસ પહેલા જે હત્યા થઈ, હત્યાને લઈને જે છે આરોપીઓની સરખેજ પોલીસે ધરપકડ કર્યા બાદ જે છે તમે જોઈ શકો છો કે તમામે તમામ આરોપીઓને અત્યારે ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન એટલે કે સ્થળ ઉપરનું પંચનામું કરવા માટે લઈને આવ્યા છે અને સાથે સાથે કાયદાનું ભાન કરવા માટે લઈને આવ્યા છે। તમે જોઈ શકો છો કઈ રીતે લંગડાતા પગે અને 2 હાથ જોડી અને અત્યારે આરોપીઓ આ ઘટના સ્થળ ઉપર ચાલી રહ્યા છે। એ ચોખ્ખો ક્યાંક ને ક્યાંક છે અમદાવાદ શહેર પોલીસનો મેસેજ છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। એક આશીષ ઠાકોર નામના વ્યક્તિ દ્વારા જે છે એક બીભત્સ આરોપી પક્ષે જે એક આરોપી જે છે એની પત્નીને લઈને બીભત્સ વોટ્સઅપ સ્ટેટસ મૂકવામાં આવેલું હતું અને સ્ટેટસને લઈ અને આખો આ ઝઘડો થયો હતો। ઝઘડો જે છે જેમાં ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો। હુમલો કર્યા બાદ જે છે જેમાં એક વ્યક્તિ પર છરી વડે ઘા કરવામાં આવ્યો, જેને મૃત્યુ જે છે ઘટના સ્થળ ઉપર થયું હતું। ત્યારબાદ જે છે આરોપીઓની ધરપકડ કરવા માટેની પોલીસે તપાસ શરૂ કરી હતી, જેની અંદર તમે જોઈ શકો છો કે આરોપી જે છે અત્યારે ઝડપી પાડવામાં આવેલા છે અને આરોપીને અત્યારે કાયદાનું ભાન કરાવવા માટે જે છે એ સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જે જગ્યા પર હત્યા થઈ છે ત્યાં લઈને આવવામાં આવ્યા છે। કેમેરામેન ઉમેશ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।